હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યુટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે, ત્યારે વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવા સાથે લોક જાગૃતિના ઉદ્દેશ સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા મેધોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી શહેરમાં લુન્સીકુઈ વિસ્તારમાં રોડ ઉપર જૂની રમતો રમાડવામાં આવી હતી। આધુનિક જમાનાનું બાળપણ કોમ્પ્યુટરની રમતો અને ભાગદોડમાં પતન થઈ રહ્યું છે, તેવા સમયે જૂની રમતો ફરીથી જીવંત કરી બાળપણને બચાવવાનો પ્રયાસ રૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા મેધોત્સવ નામે રમત ગમત અને લોકજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો છે। આ મેધોત્સવમાં લાફ્ટર, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ, પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ સાથે પોળોમાં રમાતી જૂની રમતો જેવી કે લીંબુ ચમચો, ભમરડો, દોરડા કૂદ, યોગા, લાફિંગ, ઝુમ્બા ડાન્સ, સાયકલિંગ જેવી વિવિધ રમતની યાદ તાજી કરવામાં આવી હતી। આ રમત ગમતમાં શહેરના બાળકોએ ભાગ લીધો હતો। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં શહેરના નાના ભૂલકાઓથી માંડીને વડીલોએ જૂની રમતોને તાજી કરી હતી। જૂની રમત નાના બાળકોમાં પ્રચલિત થાય એના માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસો લોકોએ ઉત્સાહભેર ભાગ હતો। રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોની અંદર પરંપરાગત જે રમતો છે અને આઉટડોર જે એક્ટિવિટીઝ છે એના માટે પ્રચાર અને પ્રસાર થાય અને એને પ્રોત્સાહન મળે। અને આજરોજ વિવિધ સંગઠનો દ્વારા અને ખાસ કરીને NGO અને શાળાના બાળકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં આ મેઘોત્સવમાં નું જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને બધા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો છે।